ભારત વર્ષની સંસ્કૃતિમાં દેશની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરો ભારત વર્ષનું ગૌરવ છે. સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણની પીઠિકા પર રહેલી આ ધરોહરો સનાતન સંસ્કૃતિના આધ્યાત્મિક ચેતનાના કેન્દ્રો છે. ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર તટે બિરાજતા સોમનાથ મહાદેવનું મંદિર શાશ્વત સંસ્કૃતિનું પ્રતીક તો છે જ, બીજી તરફ સંઘર્ષ સામે વિજય અને અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. આઝાદ ભારત વર્ષના ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો અને 1951માં મંદિરનું નવનિર્માણ થયું હતું. 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. આ ગૌરવશાળી પળને 11 મે 2026ના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના આંગણે ઉજવાઈ રહેલ અમૃત પર્વમાં સહભાગી થવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. વડાપ્રધાનના સૂચિત પ્રવાસ કાર્યક્રમની તૈયારીને લઈને સમગ્ર સોમનાથ તીર્થ સ્થળમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા અમૃત પર્વને અનુલક્ષી વિવિધ તૈયારીઓ, ઉત્સવો અને કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જેને લઈને શિવ ભક્તોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. તારીખ 11 મે સોમવારના રોજ હજારો શિવ ભક્તો સોમનાથ આવશે અને હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવનો જય ઘોષ કરશે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં સોમનાથનો ઉલ્લેખ પવિત્ર તીર્થ ક્ષેત્ર તરીકે થયો છે. પ્રભાસ ખંડમાં સોમનાથ મંદિરને કૈલાસ મહામેરુ પ્રાસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણોમાં થયેલા ઉલ્લેખ અનુસાર સોમ એટલે કે ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્ણ ભગવાને કાષ્ઠનું અને રાજા ભીમદેવે પથ્થરનું મંદિર બંધાવી આપ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર સમયાંતરે અનેક આક્રાંતાઓએ હુમલાઓ કર્યા હોવા છતાં પણ આજે સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધાના બળે વધુ ભવ્યતા સાથે પુનઃ સ્થાપિત થયું છે. જ્યારે પણ સનાતન ધર્મનો ઉલ્લેખ થાય છે ત્યારે ઇતિહાસમાં સોમનાથની યશોગાથા સુવર્ણ અક્ષરે લખાયેલી જોવા મળે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર એ દેશવાસીઓની આસ્થાનું પ્રતીક છે. સદીઓ સુધી આક્રાંતાઓના આક્રમણ સાથે અડીખમ ઉભેલું અને સર્જન વિસર્જનની પ્રક્રિયા બાદ જ્યારે ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ શક્ય બન્યું હતું. 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી પુનઃ નિર્માણ પામેલા આ જ્યોતિર્લિંગની દર વર્ષે વૈશાખ સુદ પાંચમના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને સાંસ્કૃતિક ઇતિહાસને પુનર્જીવિત કરતા, સાંસ્કૃતિક મૂલ્યોનું પુનરુત્થાન કરતા સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મહામૃત્યુંજય મંત્ર સાથે વિશેષ મહાપૂજા, ધ્વજા પૂજા વિધિ સહિત અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના સ્થાપના દિવસે કનૈયાલાલ મુનશીના એ શબ્દ જરૂર યાદ આવે છે કે જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃ નિર્માણ નિહાળવા સદભાગી થઈ ન હોત. સોમનાથ અમૃત પર્વ પહેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જાન્યુઆરી 2026માં થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતા 8 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વના આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં અખંડ ઓમકાર જાપ, સૂર્યગાથા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, કાશી કોરિડોર કે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પછી વિકાસ થકી સોમનાથનો સુવર્ણ યુગ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી ભારતના સાંસ્કૃતિક વારસા અને મંદિરનો ઇતિહાસ પુનઃ જીવિત થયો છે.